દમણ જિલ્લા બીજેપી દ્વારા 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મૌન યાત્રાનું આયોજન। 14 ઓગસ્ટ 2024ના રોજ દમણ જિલ્લા બીજેપી દ્વારા 1947ના દુઃખદ વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર, અકલ્પનીય મુશ્કેલીઓ સહન કરનાર અને પોતાની ધરતીથી વિસ્થાપિત થયેલા લાખો લોકોની સ્મૃતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો। તેમના સંઘર્ષો અને બલિદાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા તેમજ રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃ દોહરાવવા માટે સાંજે 5 કલાકે નાની દમણ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતેથી એક વિશેષ મૌન યાત્રા યોજવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત લોકોને દેશના વિભાજનની ઐતિહાસિક અને દુઃખદ ઘટનાઓ પર આધારિત એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી। ત્યારબાદ પ્રદેશ કાર્યાલયથી શરૂ થયેલી આ મૌન યાત્રા ગોવા બેંક, HDFC બેંક અને સર્કલ થઈને પરત કાર્યાલય ખાતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। આ સામૂહિક પ્રયાસને અર્થપૂર્ણ બનાવવા માટે દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ સહિત બીજેપીના તમામ પ્રદેશ, જિલ્લા, મંડળ, મોરચા, પ્રકોષ્ઠ અને બૂથના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। आज विभाजन विभीषिका स्मृति दिन निमित्त पे आज हमने बीजेपी कार्यालय पे जो हमारे जिला कार्यालय पे हमने एक क्लिप देखी। वहाँ पे जो हमारे भारत में हमारे जो विभाजन हुआ था वो बहुत ही दुखद बात थी और आज हमने हमारे कार्यालय से एक मौन रैली भी निकाली। कार्यालय से निकाल के गोवा बैंक, HDFC बैंक और हमारे सर्कल होके हमने कार्यालय पे यहाँ पे वापस आए। तो जो हमारे ये विभाजन हुआ था वो हमारे लिए बहुत ही दुखद बात है और उसकी हमने सारी क्लिप में जानकारी सब प्राप्त की। વલસાડમાં વસિયાર નનકવાડા બ્રિજ મુદ્દે મિત દેસાઈની ભૂખ હડતાળનો બીજો દિવસ 15 ઓગસ્ટ બાદ આંદોલન ઉગ્ર બનવાની ચીમકી। વલસાડના વસિયાર અને નનકવાડા ગામને જોડતા નવનિર્મિત બ્રિજના નિર્માણમાં પ્રજાના ટેક્સના પૈસાના કથિત દુરુપયોગ સામે વલસાડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈ દ્વારા શરૂ કરાયેલી ભૂખ હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત છે। છતાં વહીવટી તંત્ર કે શાસક પક્ષ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી। 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા આંદોલનકારીઓની કોઈ તબીબી તપાસ કરવામાં આવી નથી, જેથી મિત દેસાઈએ ચેતવણી આપી છે કે જો તેમના કે સાથી સભ્યોમાંથી કોઈના પણ સ્વાસ્થ્યને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની રહેશે। આ દરમિયાન વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે છાવણીની મુલાકાત લઈ આંદોલનકારીઓને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો અને શાસક ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં હજારો લોકોની અવરજવર છે ત્યાં બ્રિજ બનતા નથી, પરંતુ સરકાર પોતાના વ્યક્તિગત અને રાજકીય લાભ માટે ભ્રષ્ટાચાર કરી રહી છે। આ સાથે જ કિશન પટેલે સ્પષ્ટ કર્યું હતું કે 15 ઓગસ્ટે ધ્વજવંદન બાદ કોંગ્રેસ બેઠક યોજી આ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે અને જરૂર પડશે તો સમગ્ર મુદ્દાને કોર્ટ સુધી પણ લઈ જવામાં આવશે। જ્યારે યુથ કોંગ્રેસ દ્વારા જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો છે। બીજેપીના મહિલા કાઉન્સિલર ઉપપ્રમુખ સામે અમરનાથ ઉપવાસ પર તું બેસી જા કહી અપમાન કર્યાનો આરોપ। નગરપાલિકામાં 10 ઓગસ્ટના રોજ યોજાયેલી સામાન્ય સભાની ચર્ચા દરમિયાન ઉપપ્રમુખ દ્વારા તું બેસી જા કહીને તોછડું વર્તન કરી અપમાનિત કરાયા હોવાનો આરોપ લગાવી બીજેપીના મહિલા કાઉન્સિલર જ્યોત્સના રાઠોડ ગઈકાલે રાત્રે નગરપાલિકા કાર્યાલય ખાતે જ અમરનાથ ઉપવાસ પર બેસી ગયા છે, જેમાં તેમની મુખ્ય માંગણી ગેરવર્તન કરનાર ઉપપ્રમુખ સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 મુજબ શિસ્તભંગ અને સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવાની છે। આ ઉપરાંત બીજેપી સંગઠન આ મામલે યોગ્ય દખલગીરી કરે, તેમના આત્મસન્માનની રક્ષા કરે તેવી પણ તેમણે માંગ કરી છે। જ્યારે નગરપાલિકા પરિસરમાં રાત્રિના સમયે ગાદલા ધાબળા પાથરીને ઉપવાસ પર બેઠેલા કાઉન્સિલરને સમર્થન આપવા માટે સ્થાનિક લોકો અને અન્ય સભ્યો પણ ભેગા થતા આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પર મસ્ત મોટા ખાડાઓએ રોકી રફતાર, જીવના જોખમે સફર ખેડવા વાહન ચાલકો મજબૂર। વાપીથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ની બિસ્માર હાલતે વાહન ચાલકોની મુશ્કેલીમાં ભારે વધારો કર્યો છે। હાઈવે પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ હવે અકસ્માતોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે। ખાસ કરીને બાઇક અને દ્વિચક્રી વાહન ચાલકો માટે
આ માર્ગ પર મુસાફરી કરવી કોઈ જીવલેણ ખતરાથી કમ નથી. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકોએ ખાડાઓથી બચવા અચાનક બ્રેક મારવી પડે છે અથવા લેન બદલવા મજબૂર થવું પડે છે. આવા સંજોગોમાં તેજ રફતાર વાહનો વચ્ચે સહેજ પણ ચૂક મોટા અકસ્માતનું કારણ બની શકે છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી, પરંતુ રસ્તાની પાયાની સુવિધા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાની બાબતમાં જવાબદાર ઓથોરિટી આખરે કેમ ઘોર નિદ્રામાં છે. સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે હાઈવે માત્ર વાહનોની અવરજવરનો રસ્તો નથી, પરંતુ રોજે રોજ હજારો લોકોની જિંદગી સાથે જોડાયેલો માર્ગ છે. આમ છતાં રસ્તા પર પડેલા ખાડાઓનું સમયસર સમારકામ ન થવું એ તંત્રની અત્યંત ગંભીર બેદરકારી દર્શાવે છે. વરસાદ દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી તેની ઊંડાઈનો અંદાજ લગાવવો વાહન ચાલકો માટે વધુ મુશ્કેલ બની જાય છે. પરિણામે દ્વિચક્રી વાહનોની સાથે કાર અને ભારે વાહનો માટે પણ દુર્ઘટનાનું જોખમ અને ઘણું વધી ગયું છે. હવે લોકોનો સીધો સવાલ છે કે ટોલની વસૂલાત જો પૂરેપૂરી લેવાતી હોય તો સુરક્ષિત રસ્તાની સુવિધા કેમ અધૂરી છે? શું કોઈ મોટા ગોઝારા અકસ્માત બાદ જ હાઈવે ઓથોરિટી જાગશે? સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ જીવલેણ ખાડાઓનું સમારકામ કરી રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવે તેવી વાહન ચાલકોની ઉગ્ર માંગ છે, જેથી લોકોના જાન અને માલ બંને સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે. સરોદીમાં 37 લાખની ગાંજાની ખેતી પ્રકરણના વોન્ટેડ જમીન માલિક હર્ષિલ પટેલની ઉદવાડાથી ધરપકડ. પારડી નજીક સરોદી ગામના બરવાડી ફળિયામાં ચાલતી ગેરકાયદેસર ગાંજાની ખેતીના NDPS એક્ટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ એવા જમીન માલિક હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલને SOG પોલીસે ઉદવાડાના એક ખેતરમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગત 9 જૂન 2024ના રોજ ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે સરોદી ગામમાં હર્ષિલ પટેલની માલિકીની જમીનમાં ત્રાટકીને દરોડો પાડ્યો હતો, જ્યાંથી 10 થી 12 ફૂટ ઊંચાઈ ધરાવતા 18 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. સ્થળ પર જ FSL અધિકારીના પ્રાથમિક પરીક્ષણમાં કેનાબિસના સક્રિય ઘટકની પુષ્ટિ થતાં પોલીસે તમામ છોડ મૂળ સાથે ઉકેડીને જપ્ત કર્યા હતા. આ મેગા ઓપરેશનમાં સ્થળ પરથી 74.310 કિલો વજનના 37,15,500 રૂપિયાની કિંમતના ગાંજાના છોડ તેમજ 5,000 રૂપિયાના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 37,20,500 રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં અગાઉ કપરાડા તાલુકાના માની ગામના મંદિર ફળિયામાં રહેતા 23 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમૃતભાઈ કોંતી નામના શખ્સની રંગે હાથ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની સઘન પૂછપરછમાં જીતેન્દ્રએ વટાણા વેરી દેતા સ્પષ્ટ કબૂલાત કરી હતી કે ડિસેમ્બર 2025માં જમીન માલિક હર્ષિલ પટેલે જ તેને ગાંજાનું બિયારણ આપ્યું હતું અને તે જ આ છોડની માવજત કરતો હતો. આ ચોંકાવનારી કબૂલાત બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની સઘન શોધખોળ હાથ ધરી હતી અને આખરે તેને દબોચી લઈ બંને આરોપીઓ સામે NDPS એક્ટની કડક કલમો હેઠળ આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.